હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. આજના સેશનમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ રાસાયણિક સમીકરણો વિશે, કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય અને કેટલા પ્રકાર હોય છે રાસાયણિક સમીકરણો લખવાના. તો રાસાયણિક સમીકરણો કોને કહેવાય? સૌથી પ્રથમ તો રાસાયણિક સમીકરણની વ્યાખ્યા કે રાસાયણિક પ્રક્રિયાઓનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવા માટે આપણે જે કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીએ તેને રાસાયણિક સમીકરણો કહે છે. ફરી એકવાર, રાસાયણિક પ્રક્રિયાઓનું સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે જે માધ્યમનો ઉપયોગ કરીએ તેને રાસાયણિક સમીકરણો કહે છે. તો અહીંયા આગળ મિત્રો આપણે વાત કરીએ કે રાસાયણિક સમીકરણો હવે કઈ રીતે લખાય. તો માની લો કે દ્રવ્ય 1 અને દ્રવ્ય 2 તમારી પાસે છે અને તમે એ બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરો છો અને રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને દ્રવ્ય 3 અને દ્રવ્ય 4 ક્રમિક અનુસાર મળે છે. તો હવે આ એક પ્રકારનું માળખું થયું મિત્રો, કે તમે આની અંદર બે દ્રવ્યો લીધા જેને દ્રવ્ય 1 નામ આપ્યું અને દ્રવ્ય 2 નામ આપ્યું. બંનેની વચ્ચે પરસ્પર આંતરક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરી તમને તેના અંતે દ્રવ્ય 3 અને દ્રવ્ય 4 ક્રમશઃ મળ્યું. હવે તમે આને સમીકરણના સંદર્ભમાં કઈ રીતે લખશો? તો તમને રાસાયણિક પ્રક્રિયામાં તમે જે દ્રવ્ય 1 અને દ્રવ્ય 2 નો ઉપયોગ કર્યો છે તે હંમેશા પ્રક્રિયકો કહે છે. હવે પ્રક્રિયકોની મૂળ વ્યાખ્યા કઈ થાય? તો પ્રક્રિયકોની મૂળ વ્યાખ્યા થાય જે દ્રવ્યો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તેને પ્રક્રિયકો કહે છે. એટલે કે અહીંયા હાલ આપણે રાસાયણિક પ્રક્રિયામાં કોને ભાગ ભજવ્યો? તો દ્રવ્ય 1 અને દ્રવ્ય 2. તો એને આપણે શું કહીશું મિત્રો? પ્રક્રિયકો. હવે આ પ્રક્રિયકો ક્યાં લખાય? તો આ પ્રક્રિયકો આ વચ્ચેના એરાની ડાબી તરફ લખાય. હવે બીજી બાજુ તો રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને જે દ્રવ્ય 3 અને દ્રવ્ય 4 મળ્યું તો એને આપણે શું કહીશું? તો એને મિત્રો આપણે કહીએ છીએ નિપજ. તો નિપજની કઈ વ્યાખ્યા થાય? તો જે રાસાયણિક પ્રક્રિયાના અંતે, ધ્યાન આપજો મિત્રો, બે શબ્દોમાં ફેર છે. જે દ્રવ્યો રાસાયણિક પ્રક્રિયાના અંતે મળે તેને નિપજો કહે છે. અહીંયા કયો શબ્દ વપરાયો? તો કે અંતે. અને પ્રક્રિયકોમાં કયો શબ્દ વપરાયો? તો કે ભાગ લે છે, તો તેને પ્રક્રિયકો કહે છે. હવે નિપજો કઈ તરફ લખાય? તો નિપજો હંમેશા આ એરાની જમણી તરફ લખાય છે. આ રાસાયણિક સમીકરણ લખવાનો નિયમ છે મિત્રો. હવે હંમેશા માટે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે હંમેશા માટે એરો દર્શાવવામાં આવે છે. તે શું સૂચવે છે? તો એરો એ સૂચવે છે કે દ્રવ્ય 1 અને દ્રવ્ય 2 વચ્ચે, એટલે કે પ્રક્રિયકો, આ બંને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ બંને દ્રવ્ય 3 અને દ્રવ્ય 4માં ફેરવાયા, એટલે કે નિપજોમાં ફેરવાયા. પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજો મળી. હવે જો આપણે એક કરતાં વધારે પ્રક્રિયકો હોય તો શું? તો એક કરતાં વધારે પ્રક્રિયકો હોય તો મિત્રો આપણે બંને પ્રક્રિયકોની વચ્ચે સરવાળાનું ચિહ્ન આપણે દર્શાવીએ છીએ. એટલે કે અહીંયા હાલ આપણે ઉદાહરણ લીધું છે દ્રવ્ય 1 અને દ્રવ્ય બંનેનું. તો આ બે પ્રક્રિયકો આપણે લીધા છે તો તેની વચ્ચે આપણે સરવાળાનું ચિહ્ન દર્શાવ્યું છે. અને એના પછી આપણે એની આંતરક્રિયાથી આપણને બે નિપજો મળતી હોય તો એ બે નિપજોની વચ્ચે આપણે સરવાળાનું ચિહ્ન દર્શાવીશું. આ શું સૂચવે છે? તો સરવાળાનું ચિહ્ન સૂચવે છે કે આ બંને દ્રવ્યો અલગ અલગ છે પણ એ એક જ પાત્રની અંદર રહેલા છે, કાં તો એક જ પાત્રની અંદર તેની હાજરી રહેલી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે એટલે કે આ માળખામાં આપણે હંમેશા રાસાયણિક સમીકરણો લખવાનો પ્રયત્ન કરીશું. એક વધારે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો અહીંયા હાલ આપણે ગયા લેક્ચરમાં પણ જોયું હતું અને આ લેક્ચરમાં પણ જોઈશું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે અહીંયા હાલ પ્રક્રિયકો કયા થયા? તો પ્રક્રિયકો થયા મિત્રો Mg અને O2, એટલે કે મેગ્નેશિયમ પોતે અને ઓક્સિજન વાયુ. હવે આ બંને પ્રક્રિયકો થયા અને આ બંને
પોતાની વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ કરી શું આપે છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે, એટલે કે MgO. અહીંયા તમે ખાસ ધ્યાન આપજો કે પ્રક્રિયકો બે છે અને તેઓની વચ્ચે સરવાળાનું ચિહ્ન કરવામાં આવ્યું છે. જ્યારે નિપજ આપણને ફક્ત ને ફક્ત એક જ મળી છે, એટલે કોઈ સરવાળાનું ચિહ્ન નથી. અને પ્રક્રિયકોને નિપજોની વચ્ચે એરો દર્શાવવામાં આવ્યો છે. તો એ એરો દર્શાવે છે કે Mg અને O2 એટલે કે મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ MgO આપણને મળે છે. હવે મિત્રો આપણે જોઈએ કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું. એટલે કે કદાચ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાસાયણિક સમીકરણ દર્શાવો, તો આપણે રાસાયણિક સમીકરણ કઈ પદ્ધતિઓમાં દર્શાવી શકીએ? તો રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેની બે પદ્ધતિ છે. એક પદ્ધતિ અસમતોલિત રાસાયણિક એટલે કે અસમતોલિત રાસાયણિક સમીકરણ, કાં તો એને બીજો શબ્દ વાપરવામાં આવે છે માળખાકીય, અને આપણે એને સરળ ભાષામાં કહીએ છીએ કંકાલમય સમીકરણ. હવે બીજી તરફ સમતોલિત સમીકરણ એટલે કે એને આપણે પછી જોઈશું, પણ અત્યારે હાલ આપણે અસમતોલિત સમીકરણો વિશે સમજીએ મિત્રો. તો જે સમીકરણમાં ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક પરમાણુની સંખ્યા સમાન ના હોય. મિત્રો અહીંયા ધ્યાન આપજો, સમાન ના હોય. ના શબ્દ એ ખૂબ જ મહત્વનો છે. સમાન ના હોય તેવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે. હવે આનું એક સામાન્ય ઉદાહરણ આપ્યું છે. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે શું થાય છે? તો Mg અને O2. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, Mg પ્રક્રિયકો તરફ કેટલા છે? તો પ્રક્રિયકોની તરફ માત્ર ને માત્ર એક Mg છે. હવે નિપજોની તરફ Mgના કેટલા પરમાણુ રહેલા છે? તો Mgના એક જ પરમાણુ રહેલા છે. જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના કેટલા પરમાણુ રહેલા છે મિત્રો પ્રક્રિયકોની તરફ? તો 2 પરમાણુ રહેલા છે. જ્યારે નિપજોની તરફ ઓક્સિજનનો કેટલો પરમાણુ રહેલો છે? તો નિપજોની તરફ માત્ર ને માત્ર એક પરમાણુ રહેલો છે. એટલે કે અહીંયા ભિન્નતા આવે છે, અહીંયા વિવિધતા આવે છે કે ભાઈ પ્રક્રિયકોની અંદર તો 2 ઓક્સિજન ભાગ લઈ રહ્યા છે, 2 ઓક્સિજનના પરમાણુ છે, પરંતુ નિપજોની તરફ માત્ર ને માત્ર એક છે. તેના કારણે આ સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે બીજી તરફ આવીએ તો કે સમતોલિત સમીકરણ. તો સમતોલિત સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક પરમાણુની સંખ્યા સમાન હોય. મિત્રો અહીંયા ધ્યાન આપજો, સમાન હોય તો તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો ઉદાહરણ પણ એ જ છે, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા. તો આપણને શું મળશે મિત્રો? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આપણે અહીંયા 2 મેગ્નેશિયમના પરમાણુ લીધા, એની પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા એટલે કે એને હવાની હાજરીમાં સળગાવ્યું. તો 2 ઓક્સિજનના પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ આપણને શું આપશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા મિત્રો આપણે તપાસીએ તો પ્રક્રિયકોની તરફ કેટલા મેગ્નેશિયમના પરમાણુ છે? તો કે ભાઈ 2 પરમાણુ છે. હવે નિપજની તરફ મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? તો કે 2 પરમાણુ છે. હવે બીજી તરફ ઓક્સિજનના કેટલા પરમાણુ છે પ્રક્રિયકોની તરફ? તો કે ભાઈ 2 પરમાણુ રહેલા છે. જ્યારે નિપજની તરફ કેટલા ઓક્સિજનના પરમાણુ છે? તો 2. તો આ રીતે મિત્રો આને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે, જે આ પ્રકરણનો ખૂબ જ મહત્વનો ભાગ છે. હવે આના પછીના લેક્ચરમાં મિત્રો આપણે સમતોલિત સમીકરણ કરતા શીખીશું. અસમતોલિત સમીકરણને સમતોલિત સમીકરણ કઈ રીતે કરાય તે કરતા આપણે શીખીશું. થેન્ક યુ.